મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે 94, 109 અને 184 ને નિશેષ ભાગતા શેષ એક સરખી વધે। તો અહીંયા મિત્રો આ નિશેષ છે એ રકમમાં ભૂલ છે। નિશેષનો મતલબ થાય કે શેષ વધવી ન પડે, અને અહીંયા કહે છે કે શેષ એક સરખી વધે, તો આ નિશેષને તમે રકમમાંથી કાઢી નાખજો। એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે 94, 109 અને 184 ને ભાગતા શેષ એક સરખી વધે। તો અહીંયા તો મિત્રો સૌથી પહેલાં તો મોટામાં મોટી એટલે મેં તમને કીધેલું છે, જો તમારે ટેક્સ્ટબુક મેથડથી કરવી હોય તો મોટામાં મોટી એટલે હંમેશા શું ગોતવાનું? ગુસા, અને નાનામાં નાની સંખ્યા ક્યાં તો લસા ગોતવાનું। પરંતુ મિત્રો અહીંયા આપણે શોર્ટકટ મેથડ વાપરીશું ડાયરેક્ટ। તો માની લઈએ મિત્રો કે ઓપ્શન નંબર એ સાચો છે, તો મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે 94, 109 અને 184 ને ભાગતા શેષ એક સરખી વધે। તો આપણે મિત્રો 15 વડે 94 ને ભાગીશું, 15 વડે 109 ને ભાગીશું અને 15 વડે 184 ને ભાગીશું। જો શેષ સરખી વધે તો 15 જ આપણો સાચો જવાબ થશે। જો શેષ સરખી ન વધે તો આપણે ઓપ્શન નંબર બી ટ્રાય કરીશું। આને કહેવાય ટ્રાય એન્ડ એરર મેથડ। તો 15 છક 90, શેષ કેટલી વધી મિત્રો? 4। તો અહીંયા રકમમાં તમને કહ્યું છે કે શેષ એક સરખી વધવી પડે, તો અહીંયા પણ શેષ 4 વધવી પડે અને અહીંયા પણ શેષ 4 વધવી પડે। તો 15 સત્તા 105, 15 અઠા 120 વધી જાય એટલે 15 સત્તા 105, 109 માંથી 105 જાય તો શેષ વધશે 4। તો હવે મિત્રો અહીંયા આપણે ચેક કરીએ, 15 એકા 15, 3 વધ્યા એટલે કે 34, તો 15 દુ 30, તો 34 માંથી મિત્રો 30 જાય તો જવાબ આવશે 4। તો જો મિત્રો ત્રણેયમાં શેષ કેવી વધી? સરખી વધી। તો એ મોટામાં મોટી સંખ્યા કઈ હશે મિત્રો? 15। તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ। આગળનો પ્રશ્ન જોઈએ, 10, 20 અને 25 નો લસા અને ગુસ્સા કેટલો થાય? તમારે મિત્રો ટેક્સ્ટબુક રીતથી કરવી હોય તો મેં તમને વિશેષાંક નંબર 101 ના સોલ્યુશનમાં કરાવેલું છે। આજે હું ડાયરેક્ટ શોર્ટકટ વાપરીશ। તમને લસા ગોતવાનો કે તો લસાનો અર્થ થાય છે લઘુત્તમ સામાન્ય અવયવી। અવયવી અને અવયવમાં શું ફેર તે ઓલરેડી મેં તમને સમજાવી દીધેલું છે। તો લસા કેમ મળે મિત્રો? તો જેટલી પણ સંખ્યા હોય એમાંથી તમારે મોટી સંખ્યા પકડવાની। તો 10, 20 અને 25 માંથી મોટી સંખ્યા કઈ થાય? તો 25। તો હવે મિત્રો 25 નો ઘડિયો બોલો। કેમ કે લસા એટલે અવયવી અને અવયવી એટલે શું થાય? ઘડિયો। તો 25 એકા 25, જે 20 ના ઘડિયામાં ક્યાંય 25 આવશે નહીં। 25 દુ 50, તો 10 પંચા 50, પરંતુ 20 ના ઘડિયામાં ક્યાંય પણ 50 આવશે નહીં। 25 તેરી 75, તો 10 ના ઘડિયામાં ક્યાંય 75 આવશે નહીં। લસાનો અર્થ એ થાય કે જે તમે સંખ્યા બોલો છો એ ત્રણેય સંખ્યામાં આવવી પડે। તો 25 ચોકું 100, તો 10 ના ઘડિયામાં 100 આવે? તો હા આવે। 10 ગુણ્યા 10 તો 100, 20 ના ઘડિયામાં 100 આવે? તો 20 પંચા 100 અને 25 ચોકું 100। તો લસા મિત્રો કેટલો થશે? 100, જે એક જ ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર સી। તો હવે મિત્રો તમારે ગુસ્સા ચેક કરવાની પણ જરૂર નથી। માની લો કે બધા ઓપ્શનમાં 100 હોય તો ગુસ્સા કેમ મળે? તો અહીંયા મિત્રો જો 10, 20 અને 25 માં મોટામાં મોટું સામાન્ય શું છે? તો આ બધાના અવયવમાં મિત્રો 5 આવે, તો આનો ગુસ્સા શું થાય મિત્રો? 5। તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 100 અને 5। આગળનો પ્રશ્ન જોઈએ। આ દાખલામાં મિત્રો પેન પણ ઉપાડવાની જરૂર નથી। બે સંખ્યાઓનો ગુસ્સા 8 અને લસા 160 હોય તથા એક સંખ્યા 40 હોય તો બીજી સંખ્યા કેટલી? મિત્રો આ સૂત્ર તો હવે ચવાઈ ગયું છે કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા અથવા તો બંને સંખ્યાનો ગુણાકાર। આ સૂત્ર મિત્રો આપણે રોજ આના ઉપરથી એક દાખલો કરીએ છીએ। લસા તમને આપેલો છે 160, ગુસ્સા તમને આપેલો છે 8, પ્રથમ સંખ્યા તમને આપેલી છે 40, તો બીજી સંખ્યા મિત્રો તમને મળી જશે। મારે મિત્રો બીજી સંખ્યા ગોત્યું છે એટલે એને હું એકલો કરું તો આ 40 અહીંયા ગુણાકારમાં છે, તો બરાબરની આ સાઈડ આવશે તો ભાગાકારમાં। તો 160 ગુણ્યા 8 છેદમાં 40। હવે મિત્રો આ શૂન્ય શૂન્ય જશે, 4 દુ 8, તો બીજી સંખ્યા કઈ હશે મિત્રો? 16 દુને 32। તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી। હવે મિત્રો પરીક્ષામાં તમારે આ સૂત્રને એવું લખવાની પણ જરૂર નથી। તમને ખબર છે આ બંનેનો ગુણાકાર થાય ગુસ્સા અને લસાનો, તો તમે અહીંયા જ ગુણાકાર કરી નાખો અને છેદમાં 40 મૂકી દો અને અહીંયા છેદ ઉડાડી નાખો કે 40 ચોકું 160, તો 8 ચોકું 32। તમારે આ સૂત્ર લખવાની પણ જરૂર નથી। આગળનો દાખલો જોઈએ, 70 અને 189 ને કઈ મોટી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો આ પણ મિત્રો આપણે ઓપ્શન ઉપરથી ટ્રાય કરીએ છીએ। તો સૌથી પહેલો ઓપ્શન છે ઓપ્શન નંબર એ 9। તો મિત્રો 9 ના ઘડિયામાં ક્યાંય 70 ન આવે એટલે કે ઓપ્શન નંબર એ નો આવે। ઓપ્શન નંબર બી છે 13,
તો 13 ઘડિયામાં 13 × 5 = 75 ને 13 × 6 = 78, એટલે કે ઓપ્શન નંબર બી પણ ન આવે, કેમ કે 13 ઘડિયામાં 70 આવતો નથી. અહીંયા તમને કહ્યું છે નિશેષ, એટલે કે શેષ વધવી ન પડે. શેષ ક્યારે ન વધે? જ્યારે એનો અવયવી હોય ત્યારે. 7 ઘડિયામાં મિત્રો 70 આવે છે, 7 ઘડિયામાં 189 આવે, તો હા. 6 ઘડિયામાં મિત્રો ક્યાંય 70 આવતા નથી, તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી. તો અહીંયા મિત્રો તમારે ગુસ્સા લેવાની પણ જરૂર નથી. આગળનો પ્રશ્ન જોઈએ. 42, 126 અને 15 ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો મેં તમને કહ્યું એમ મિત્રો, નાનામાં નાની એટલે તમારે લસા લેવાનો, મોટામાં મોટી તમને પૂછે એટલે તમારે ગુસ્સા લેવાનો. પરંતુ અહીંયા મિત્રો હું લસા લેવાના મૂડમાં પણ નથી, હું ડાયરેક્ટ શોર્ટકટ જ વાપરીશ. જો અહીંયા મને મિત્રો 42 દેખાય છે, તો 42માં મિત્રો 3 છુપાયેલા છે. 15 છે તો 15માં પણ 3 છુપાયેલા છે. 126 છે તો 126માં પણ 3 છુપાયેલા છે. આનો અર્થ શું થાય મિત્રો? કે જે લસા હશે ને, લસામાં પણ 3 હોવો જ પડે. જો હું આનો લસા નહીં કાઢવા દઉં, કેમ કે એ તો મોટી નિહણી કરો ને પછી તમે છેદ ઉડાડો ને આમાં બહુ ટાઈમ બગડે. હવે આ મિત્રો પરીક્ષામાં તમારે સ્પીડ લાવવાની છે, તો આવું કાંઈ કરવાનું નથી. નકર તમે દર વખતે ફોર્મ જ ભરશો, સિલેક્શન આવશે નહીં. હું પોતે SSC ની તૈયારી કરું છું, તો તમે મારી પાસેથી એવી મેથડ શીખો જે તમને બીજા કરતા અલગ પાડે. તો જો મિત્રો, અહીંયા બધામાં 3 છુપાયેલો છે, તો લસામાં પણ 3 છુપાયેલો હશે. હવે લસામાં 3 છુપાયેલો છે, તો 3ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? કે બધા અંકોનો સરવાળો કરો. જો બધા અંકોનો સરવાળો છે એ 3નો અવયવી હોય અથવા તો 3 હોય, તો એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે ચેક કરીએ. 9 ને 1 10, 10 ને 0 10. તો મિત્રો 3ના ઘડિયામાં ક્યાંય પણ 10 આવે નહીં, એટલે કે ઓપ્શન નંબર એ નો આવે. 4 × 5 = 9, 9 ને 5 = 14, 14 છે મિત્રો, એ ક્યાંય 3ના ઘડિયામાં ન આવે, એટલે કે ઓપ્શન નંબર બી પણ ન આવે. 6 ને 3 9, 9 ને 0 9, તો આ મિત્રો આવી શકે. 9 ને 7 16, 16 ને 0 16, તો 3ના ઘડિયામાં ક્યાંય 16 પણ આવે નહીં. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આ દાખલામાં પણ મિત્રો તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી. આગળનો પ્રશ્ન જોઈએ. જો મિત્રો, આ મેં તમને ઘડિયાળમાં 10 કલાક અને 35 મિનિટે બંને કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે, આ ઓલરેડી મેં તમને વિશેષાંક નંબર 101ના સોલ્યુશનમાં સારી રીતે સમજાવી દીધેલું છે, તો હું ડાયરેક્ટ આજે શોર્ટકટ જ વાપરીશ. તો 10 કલાક અને 35 મિનિટ. હવે 35 મિનિટ કરો ત્યારે મિત્રો મિનિટ કાંટો કયા અંક ઉપર હોય? તો મિનિટ કાંટો હોય 7 ઉપર. તો 10 અને 7નો તમે તફાવત લઈ લો. 10માંથી 7 જાય તો 3. એને મિત્રો તમે 30 વડે ગુણો. કેમ 30 વડે ગુણવાનું? તો દરેક ગેપ કેટલાનો હોય? 30નો. પ્લસ આમાં મિનિટના અડધા તમે ઉમેરી દો, તો મિનિટ 35 છે, તો 35ના અડધા 17.5 ડિગ્રી. કેમ મિત્રો અહીંયા પ્લસ કર્યા? તો અહીંયા મિત્રો જવાબ પ્લસ આવે છે. અથવા તો એમ ન વિચારો તો આમ વિચારો, કલાક કાંટો 10 ઉપર છે, મિનિટ કાંટો 7 ઉપર છે, તો કલાક કાંટો છે એ મિનિટ કાંટા કરતા આગળ છે, તો કલાક કાંટો મિનિટ કાંટા કરતા આગળ હોય તો પ્લસ કરવાનું. તો 30 તેરી 90, 90 ને 17.5, તો 90 ને 10 100 અને 7.5 બીજા, તો 107.5, એટલે કે ઓપ્શન નંબર બી મિત્રો સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. ઘડિયાળમાં 7 કલાકે અને 10 મિનિટે બંને કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? તો મિત્રો 10 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હશે? તો 2 ઉપર. તો 7માંથી મિત્રો 2 જાય તો +5. આને મિત્રો 30 વડે ગુણો. હવે મિત્રો અહીંયા નિશાની પ્લસ છે, તો ઉમેરવાના. કેટલા ઉમેરવાના? તો મિનિટના અડધા, તો 10ના અડધા 5. 30 × 5 = 150 + 5, એટલે કે 155 મિત્રો સાચો જવાબ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. 4 અને 10 વાગ્યે બંને કાંટા વચ્ચે ખૂણો કેટલો બનશે? તો મિત્રો 10 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હશે? તો 2 ઉપર. તો 4માંથી 2 જાય તો 2 + 2, એને ગુણ્યા 30 કરો. જે મિનિટ છે એના અડધા પ્લસ કરવાના. કેમ પ્લસ કરવાના? તો અહીંયા પ્લસની નિશાની છે એટલે. તો 30 દુ 60 + 5, એટલે કે 65 મિત્રો સાચો જવાબ છે. ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. 8 અને 30 વાગ્યે બંને કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? તો જ્યારે મિત્રો 30 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હોય? તો 6 ઉપર. અને 8, તો 8માંથી 6 જાય તો +2. આને મિત્રો તમે 30 વડે ગુણો, અને અહીંયા મિત્રો પ્લસની નિશાની છે, તો ઉમેરવાનું. શું ઉમેરવાનું? તો મિનિટના અડધા, તો 30ના અડધા થાય 15, તો 30 દુ 60 + 15, એટલે કે 75 ડિગ્રી સાચો જવાબ છે. ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. 24 કલાકમાં બંને કાંટા વચ્ચે કાટખૂણો કેટલી વખત બનશે? તો મિત્રો આ તમને વિગતવાર સરે સમજાવેલું હશે કે કાટખૂણો ક્યારે બને. તો કાટખૂણો છે તે 1 કલાકમાં 2 વખત બને. કેમ બને એ બધું તમને સરે વિગતવાર સમજાવેલું હશે. પરંતુ મિત્રો 2 થી 3 અને 3 થી 4માં
ટોટલ 4 વખત નહીં પરંતુ 3 જ વખત બનશે. એવી જ રીતે 8 થી 9 અને 9 થી 10 માં ટોટલ 4 વખત નહીં 3 જ વખત બનશે. તો મિત્રો 12 કલાકમાં 1 કલાકમાં મિત્રો 2 વખત બને કાટખૂણો, 12 કલાકમાં મિત્રો 22 વખત બનશે અને 24 કલાકમાં મિત્રો 44 વખત બનશે. તો મિત્રો આ તમને સરે થિયરીમાં ચોખ્ખું સમજાવેલું હશે. થિયરીનો પ્રશ્ન છે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો આશા રાખું છું મિત્રો કે તમને આજે 10 એ 10 પ્રશ્નો સમજાઈ ગયા હશે. મળીએ છીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.